સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટના ક્વોન્ટ હેડ અને ફંડ મેનેજર આલોક અગ્રવાલ. આ આલોક અગ્રવાલજીનું કહેવું છે કે મિડ કેપ આઈટી, ડિફેન્સ, પાવર આ સેગમેન્ટમાં સારા ગ્રોથની સંભાવના છે. તેમનું માનવું છે કે લાર્જ કેપ કરતા મિડ કેપ આઈટીમાં એક્શન વધશે. આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનામાં એફઆઈઆઈનું વેચાણ ઊંચું રહ્યું છે. સેલ ઓફ પછી જોખમ પુરસ્કાર વધુ સારું થઈ ગયું છે. માર્કેટ રિકવરીના આ સમયગાળામાં રોકાણકારોએ શું કરવું જોઈએ, કયા સેક્ટર પર ફોકસ કરવું જોઈએ, આ બધી ચર્ચા કરતા આલોક અગ્રવાલજીએ જણાવ્યું હતું કે આપણે કહી શકીએ કે માર્કેટમાં હવે કરેક્શનનો એક તબક્કો પૂરો થઈ ગયો છે. બજાર તેની ટોચ પરથી 10%થી વધુ ઘટી ગયું છે. સ્ટ્રક્ચરલ બુલ માર્કેટમાં આવા 10%થી વધુનો ઘટાડો સારો એન્ટ્રી પોઈન્ટ બની જતો હોય છે, તેવું આલોક અગ્રવાલજીનું કહેવું છે. આલોક અગ્રવાલે કહ્યું છે કે તેઓ ડિફેન્સ સેક્ટરને લઈને ખૂબ જ સકારાત્મક છે. ડિફેન્સ 10 વર્ષથી વધુ સમયગાળા માટે એક સ્ટ્રક્ચરલ થીમ છે. મોટા કરેક્શન પછી આ સેક્ટરનો રિસ્ક રિવોર્ડ ઘણો સારો દેખાય છે. બીજા ક્વાર્ટરમાં કેપિટલ ગુડ્સના પરિણામો ખૂબ સારા આવ્યા હતા. આ સેક્ટરમાં આવકમાં 10%ની અર્નિંગ ગ્રોથ દેખાણી હતી. ડિફેન્સ કંપનીઓએ સતત ઓર્ડર મળી રહ્યા છે. સરકાર કહી રહી છે કે ડિફેન્સ પાછળ જીડીપીના આશરે 2% ખર્ચ કરવાનું ચાલુ રાખશે. ડિફેન્સમાં સ્વદેશીકરણ અને નિકાસ વધારવા પર ફોકસ છે. આ બંને બાબતો ભારતમાં ડિફેન્સ સેક્ટર માટે ખૂબ જ પોઝિટિવ કહી શકાય. ડિફેન્સ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વૃદ્ધિની સંભાવના છે. દેશમાં હાલમાં કેપેક્સ ડ્રીવન સાયકલ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં આલોક કેપેક્સ થીમ આધારિત શેરો અને સેક્ટરો પર ખૂબ જ પોઝિટિવ છે. તેઓ પણ પાવર શેર વધારે પાવરફુલ છે તેવું કહી રહ્યા છે. આઈટી મિડકેપ પર આલોક પોઝિટિવ છે. તેમનું કહેવું છે કે આ સેગમેન્ટમાં સારી ગ્રોથની સંભાવના છે. તેમનું એવું માનવું છે કે લાર્જ કેપ કરતા મિડ કેપ આઈટીમાં એક્શન વધારે વધશે. આલોક અગ્રવાલનો મત એવો છે કે આર્થિક પુનરુત્થાન માટે જીએસટી સંગ્રહમાં સુધારો જરૂરી છે. જીએસટી કલેક્શનથી આર્થિક પુનરુત્થાનના સંકેતો મળશે. આગળ જતા સરકારી અને ખાનગી મૂડી રોકાણમાં વધારો થશે. આ વર્ષે ટેક્સની આવકના આંકડા બજેટના અંદાજ મુજબ રહ્યા હતા. તેમની સલાહ આ સેગમેન્ટના પસંદગીના શેરોમાં રોકાણ કરવાની હતી. દર્શક મિત્રો, જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. નમસ્કાર.